દેશમાં ચોરે ને ચોટે ચર્ચા છે તો માત્ર લોકસભા 2019ની ચૂંટણીને લઈને। ત્યારે કહી શકાય કે સમાજમાં તમામ ક્ષેત્રમાં જો બુદ્ધિજીવી વર્ગની વાત કરવામાં આવતી હોય તો તેઓ ધારાશાસ્ત્રી હોય છે અને વડોદરાના વકીલોનો શું છે મિજાજ તે જ જાણવાનો પ્રયાસ કરીશું। અનેક બરોડા બાર એસોસિએશનના આગેવાનો આપણી સાથે છે, વકીલ મિત્રો આપણી સાથે છે। જગતભાઈ, આપ શું કહેશો? પણ જ્યારે સરકારની તરફેણમાં કેટલાક કાયદાઓમાં એની તરફેણ થતી હોય ત્યારે વિપક્ષ એ પોતાનો મત એવો જ આપે કે સરકારની વિરુદ્ધમાં કામ લેવું। એટલા માટે એ જ્યુડિશિયરી એટલે જજીસ ને એ લોકો એ સરકારની તરફેણમાં ચુકાદા આપે છે એવો ખોટો એક આક્ષેપ ઉભો કરતા હોય છે। તમારી પાસે જાણીશું કે છેલ્લા 5 વર્ષની અંદર વકીલો આલમના જે પ્રશ્નો હતા તેના કોઈ સરળ સમાધાન થયું છે કે તે જે પરિસ્થિતિ જે બાકી હતી તે આજની આજે યથાવત છે? અમારે વડોદરા વકીલ મંડળની અંદર જે વકીલોની આ 150 કરોડના ખર્ચે જે કોર્ટ બનાવેલ છે એમાં આજે પણ વકીલોની આ સરકાર દ્વારા કોઈ બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ નથી કે એના માટે કોઈ વિચારવામાં આવેલું નથી। તમારી પાસે મેડમ જાણીશું કે જે રીતના મહિલા સશક્તિકરણની વાત હોય, સ્ત્રી સશક્તિકરણની વાત હોય, એનું મહિલા વકીલો માટે ખાસ કોઈ સરકારે છેલ્લા 5 વર્ષની અંદર કહી શકાય કે તમામ જે બાબતો હોય તેનું ધ્યાન રાખ્યું છે ખરું? આપણે જે મહિલાની જ્યાર સુધી વાત કરીએ છીએ ત્યાં મહિલાઓ માટે કંઈ આવું કોઈ સ્પેશિયલ કંઈ બેઠક વ્યવસ્થા કે એવું કંઈ આપણે ત્યાં બનાવેલ નથી। અન્ય પણ વકીલો આપની સાથે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। હર્ષદભાઈ, જે રીતના છેલ્લા 5 વર્ષની અંદર વારંવાર આક્ષેપો થયા છે કે વકીલોને હેરાનગતિ તંત્ર દ્વારા કરવામાં આવે છે, વકીલો સુરક્ષિત નથી, આપને લાગી રહ્યું કે 5 વર્ષમાં સુરક્ષા માટે સરકારે કોઈ વિશિષ્ટ વ્યવસ્થા કરી છે? ચોક્કસ સરકાર આ બાબતે વિચારણા હેઠળ છે અને વકીલો માટે ન્યાયિક પ્રણાલિકા જે રીતે થઈ રહી છે એ પણ એનાથી અમે સંતોષ છે। નેહલભાઈ, છેલ્લા 5 વર્ષ થઈ ગયા છે, હવે મતદારો લેખાજોખા કર્યા છે, કયા એવા પ્રશ્નો વકીલોના હતા કે જેનું સમાધાન થયું છે કે કયા એવા પ્રશ્નો આજે યથાવત છે કે જે ત્યાં ઠેરની ઠેર પરિસ્થિતિ છે? અત્યારે ઘણા બધા પ્રશ્નો આ સરકાર દ્વારા હલ થયા છે। આજે ટોટલ 210 કરોડના ખર્ચે નવી કોર્ટ સંકુલ કરવામાં આવી છે અને ધીરે ધીરે કરીને આજે તમામ બેઠક વ્યવસ્થા હલ થવાના આરે દેખાઈ રહી છે। ચોક્કસથી વકીલોનું કહેવું છે કે તમામ તેમની જે વ્યવસ્થાઓ છે તે સરકારે પૂર્ણ કરી છે। તમારી પાસે જાણીશું કે છેલ્લા 5 વર્ષની અંદર કેટલા વિકાસના કામો વડોદરાની અંદર થયા છે? વિકાસના કામો માત્ર કાગળ ઉપર થયા છે, એવા કોઈ વિકાસના કામો દેખાઈ નથી રહ્યા। એટલે વકીલોના ઘણા પ્રશ્નો આજે પણ સમાધાન નથી થયા। ભાવિનભાઈ, વારંવાર સરકાર પર એવા આક્ષેપો થતા હોય છે, વકીલો પણ આક્ષેપો કરતા હોય છે અને કે જજો જે હોય છે, ન્યાયાધીશો હોય તે પણ કહેતા હોય છે કે તેમની જે કામગીરી છે તેની અંદર સરકાર જે છે તે હસ્તક્ષેપ કરી રહી છે। તો લાગી રહ્યું છે કે તે હકીકત છે? ન્યાયતંત્રમાં સરકાર ક્યારેય હસ્તક્ષેપ કરતી નથી। આ કેવું છે કે આક્ષેપ છે, આક્ષેપ તો કોઈ પણ કરી શકે છે। અન્ય પણ વકીલો આપની સાથે છે। સર, આપની પાસે જાણવાનો પ્રયાસ કરીશું કે ચોક્કસપણે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે મતોની ગણતરી થતી હોય છે, તમને લાગી રહ્યું છે કે એક એક મત નિર્ણાયક સાબિત થવાનો છે? નિર્ણાયક સાબિત થવાનો છે, બધા જ મતો નિર્ણાયક સાબિત થવાના છે અને સરકારે જે કામ કર્યું છે એનો પડઘો પડવાનો જ છે। સરકારે ઘણા નવા કાયદા બનાવ્યા હતા, વકીલો માટે બનાવ્યા હતા, વકીલોની સુરક્ષાને લઈને બનાવ્યા હતા। તમને લાગે છે કે જે કાયદા બન્યા છે તે માત્ર કાગળ પર રહ્યા છે કે વાસ્તવિકતામાં તેનું અમલીકરણ થયું છે ખરું? હાલની સરકારે જે કાયદા બનાવ્યા છે એની અંદર મેઇન વકીલો પૂરતી વાત કરવામાં આવે તો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ, જેનું આજ દિન સુધી ઇમ્પ્લિમેન્ટેશન શક્ય નથી બની શક્યું। અને જ્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, સત્તા પર બેઠી હોય, તો એમને એ ના ભૂલવું જોઈએ કે વકીલો વગર કોઈ પણ રાજકીય પાર્ટી સક્રિય કામગીરી બજાવી શકતી નથી। છેલ્લા 5 વર્ષ હવે પૂર્ણ થઈ ગયા છે, ચોક્કસપણે તમામ ઉમેદવારોની પણ જાહેરાત થઈ ગઈ, તો તમને લાગી રહ્યું છે કે ઉમેદવારો જે રીતના છે તો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને યુવાઓ મતદાન કરશે? યુવાનોને મતદાર માટે કે રોજગારી માટે છે અને રોજગારી માટે ઘણા સારા એવા પ્રયત્નો કર્યા છે અને સ્કિલ ઇન્ડિયા નામે પ્રોજેક્ટ ચાલુ કર્યો નરેન્દ્રભાઈ મોદીએ, એ પણ ઘણો સારો પ્રોજેક્ટ છે। અને વકીલો માટેની વાત કરીએ તો વકીલો માટે જે લોક કમિશને એક રિપોર્ટ તૈયાર કરીને એક જે સેન્ટ્રલ ગવર્મેન્ટને આપ્યો છે એના એ રિપોર્ટ બાબતે ઘણો પોઝિટિવ રિપ્લાય ત્યાં આગળ સેન્ટ્રલ ગવર્મેન્ટથી મળે છે। અને છેલ્લા ઘણા સમયથી એક પ્રશ્ન હતો વડોદરા વકીલ મંડળની બેઠકનો સવાલ હોય કે વકીલોને બેસવાની જગ્યાનો હોય, તે તમને લાગી રહ્યું છે કે 5 વર્ષમાં સરળ થઈ શક્યો છે ખરો? નહીં, બેઠક વ્યવસ્થા બાબતે સરળ થઈ ગયેલો છે। આમાં બાર અને બેચ વચ્ચે જે કંઈ ડિસ્પ્યુટ હતા એ ડિસ્પ્યુટનું પ્રોપર જે મીડિયેશન થવું જોઈએ એ પ્રોપર મીડિયેશન ન થવાને કારણે ડિસ્પ્યુટ ઊભો રહ્યો છે। અત્યારે જુઓ તો વકીલ મંડળમાં એક અલગથી બિલ્ડિંગ બનાવ્યું છે અને એ વકીલોને એક્સક્લુઝિવ આપી દેવામાં આવેલું છે। નો ડાઉટ એમાં ડિસ્ટ્રિક્ટ જજનું ઇન્વોલ્વમેન્ટ રહેલું છે, પણ એ કેટલા ડિસ્પ્યુટોને કારણે અને બીજા રૂમ્સ પણ ખોલી આપવામાં આવેલા છે, એટલે વકીલોની બેઠક વ્યવસ્થા ટૂંક સમયમાં સોલ્વ થવાના આરે છે। ચોક્કસથી તો આ હતા વડોદરાના ધારાશાસ્ત્રીઓનો મિજાજ અને તેમનું કહેવું છે કે તમામ જે પ્રશ્નો હતા તે સરકાર દ્વારા સલ કરવામાં આવે છે, હલ કરી દેવામાં આવે છે। તો કે જોવાનું હવે રહ્યું કે આ મતદારોનો મિજાજ કોને સત્તાના સિંહાસન સુધી પહોંચાડે છે અને કોને સત્તાથી દૂર રાખે છે।
કેમેરામેન મનીષ ઠાકર સાથે અભિષેક પંચાલ, TV9